બર્હાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ વિવરદિવાસ કનકકપિશ વૈજયંતી ચ માલા રંધરાન વેણુરદર્શુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ. આવું મનોહર ગાન કર્યું શિષ્યોએ. સુખદેવજી મહારાજની આંખ ખુલી ગઈ. સુખદેવજી મહારાજ વિચારવા લાગ્યા કે આ શ્લોકનું ગાન કોણ કરે છે. બોલાવ્યા કે આ સ્તુતિ કેની છે અને તમે કેનું કરો છો? આ તો કે આ તો અમારા ગુરુજીએ શીખવાડ્યું છે. તમારા ગુરુજી કોણ? તો કે વેદવ્યાસજી. સુખદેવજી મહારાજને યાદ આવ્યું કે વેદવ્યાસજી તો મારા પિતાજી છે. તો કે આવો તો એક શ્લોક નહીં, આવા તો 18,000 શ્લોક છે. સુખદેવજી મહારાજને એમ થયું કે આ શ્લોકો મારે શીખવા છે, આ ભાગવત મારે સાંભળવું છે, મારે વિચારવું છે. એને ઈચ્છા જાગી. પછી વિચાર કર્યો સુખદેવજી મહારાજે કે ન્યા કે આ તો ભગવાન કૃષ્ણની કથા છે કે હવે હું એની સાંભળવા જઈશ ને એનું વિચારીશ ને એનું હું ભજન કરીશ તો એની કથામાં તો એવું છે કે એ તો કે માખણ માગે ને મિશ્રી માગે ને મારી પાસે તો લંગોટી નથી કે આપણી પાસે તો કાંઈ પહેરવાય નથી, તો એને દેવું હું કે ભોગ ધરવો છે નો. હવે એટલો વિચાર કર્યો. સુખદેવજી મહારાજ પાછા પરત બેસી ગયા ને એટલામાં તેના શિષ્યોએ ફરીવાર બોલ્યા, અહો બકિયમ સ્તનમ કાલકૂટમ જિગાશયાપાય યદ્યમ સાધવે લેભે ગતિ દ્રાયુજિત્યા તતોહમ કવાદવા દયાલો શરણમ વ્રજે. કે ભગવાન ઠાકોરજી જેવો કોઈ દયાળુ નથી કે માખણ મિશ્રી આપે ને એનોય ઉદ્ધાર કરે ને ઝેર જી આપે ને એનોય ઉદ્ધાર કરે છે. ભગવાન કેવા છે દયાળુ? તો કે પૂતનાએ ઝેર પાયું હતું ને તોય ભગવાન એને સદગતિ આપી હતી, અને મા યશોદા જેવી જ ગતિ આપી હતી. મા યશોદાએ એને માખણ આપ્યું હતું તો એને સદગતિ એવી આપી, અને ઝેર આપનારાને એવી સદગતિ આપી છે. આ સદગતિ આપનારા ભગવાન ઠાકોરજી છે. હવે વિચાર કર્યો સુખદેવજી મહારાજે કે હવે જવું જરૂરી છે આપણે. સુખદેવજી મહારાજે કીધું કે હું વ્યાસાશ્રમની અંદર આવું છું. સુખદેવજી મહારાજ આવ્યા, જોયા, વેદવ્યાસજી આનંદ વિભોર બની ગયા કે મારો પુત્ર પાછો આવ્યો છે. પુત્રને જોઈને આનંદમાં આવી ગયા. એટલામાં સુખદેવજી મહારાજ કહે છે કે દૂરથી આ શરીરના સંબંધો નથી રાખવાના, પણ તમારી પાસે હું ભાગવત સાંભળવા આવ્યો છું. તમે આ કાંઠે બેસો, હું સામે કાંઠે બેસીશ. તમે મને આ શ્લોકો શીખવાડો, મને ભાગવત શીખવાડો. મને પ્રભુ કૃષ્ણ પ્રત્યે પ્રીતિ છે, મારે ભગવાન ઠાકોરજીને મળવું છે. સુખદેવજી મહારાજના કહેવાથી વેદવ્યાસજી 18,000 શ્લોક વાળું આ મહાપુરાણ સુખદેવજી મહારાજને રજૂ કર્યું. સુખદેવજી મહારાજ આગળની કથાની અંદર કહે છે કે સૌ પ્રથમ ભાગવતની અંદર મહાભારતના યુદ્ધથી શરૂઆત થાય છે. કે મહાભારતનું યુદ્ધ રચાણું શેના માટે રચાણું? તો કે વાણી જીવનમાં એવી વાપરવી કે જ્યાં મહાભારત ન રચાય. બોલો એવું કે કોકને સારું લાગે એવું બોલો. આખા શરીરની અંદર એક જ માણસ એવો છે, એનું નામ છે મુખ્યો. સમજ્યા તમે? જો આ મુખ છે ને એને મુખ્યો કહેવામાં આવે. આપણા ઘરની અંદર કોઈ વડીલ માણસ હોય ને, વડીલ, એને કોઈ ઉપર યંત્ર ન રખાય કે આ દીકરી મોટી, આ દીકરો મોટો, આ દીકરો નાનો, આ દીકરો, એને યંત્ર ન રખાય, એને મુખ્યો કહેવામાં આવે. મુખ્યો બગડે ને તો ઘર આખું બગડે. આ શાસ્ત્રની અંદર બતાવે છે એ મુખ્યો કોણ? તો કે આપણું મુખ છે ને આખા શરીરમાં હાથ છે, પગ છે, આંખ છે, કાન છે, નાક છે,
મસ્તક છે, પગ છે, બધુંય છે, એમાંથી મુખ્યો આપણું મોઢું છે. આ બગડે ને તો આ બધું બગડી જાય. એમ ઘરના વ્યક્તિ એવા હોય ને, આપણા ઘરમાં કોઈ વડીલને ક્યારે યંત્ર ન હોવો જોઈએ, જીવનમાં ભેદ કે ભાવ ન હોવો જોઈએ. બધા એની પાસે સમદ્રષ્ટિમાં હોવા જોઈએ, બધા પ્રત્યેને એક સરખો પ્રેમ હોવો જોઈએ. જીવનમાં એમ કે છે ને કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. ઈ સૂત્રને એને લાગુ પડવું જોઈએ, એને વિચારવું જોઈએ. આજ ભેદ રાખે કે મારે આ છોકરાને દેવું છે, ના નથી દેવું, આના ભેગું રહેવું, તો દીકરા પાછા એવા આડોળા થાય કે હું એસી નાખું, હવા એ બાજુ કાઢું, આવું થાય. તો ભગવાન એમ કે છે મુખ્યો છે ને, આ મોઢું બંધ થઈ જાય ને આપણું જમવાનું, તો આ હાથ પગ આખું મગજ બધું બંધ થઈ જાય. એટલે આખા શરીરમાં એક કામ કરે મુખ્યો. મુખિયાની અંદર બેઠી છે બાઈ, એનું નામ છે જીભ. એ બાઈને કહેવાનું હખણી રીએ. જો એ હખણી નહીં રીએ ને તો કંઈક ના ઘરમાં લાઈ લગાડશે. એટલે આને સખણી રાખવી પડે. આપણે ઘણી વખત આપણે ઘરના હરખા ન હાલતા હોય તો આપણે એને કહી ને કે મહેમાન આવવાના છે, આજ તું શાંતિ રાખજે. એમ આપણે ક્યાં જવું, ક્યાં બોલવું અને કેવું બોલવું એ શીખવાનું છે. આમાંથી બોલતા ન આવડે તો મૌન રહેવું. એટલે આ જીભ એવી વાપરવી. આખી રચના થઈ મહાભારતની. કેવી રીતે થઈ? તો કે દ્રૌપદીની એક વાણી ઉપર. અને કેવી રીતે વાણી ઉપર થઈ ગઈ, પછી આને એમ કીધું કે હવે આપણે રમવાનું છે. શું? તો કે હાલો પાસા રમવા માટે બધાને બોલાવવામાં આવ્યા. 5 પાંડવો 100 કૌરવો. राजपाट सब हार कर हारे चारों भाई, दास बने दासी बनी पांचाली सीना. પાસા ફેંકા જ્યારે દ્રૌપદી પાસે આ 5 પાંડવોએ ને કૌરવોએ, એમાંથી 5 પાંડવો જ્યારે રમતા હતા અને એમાં કૌરવોએ એમ કીધું કે અમારા પાસા ફેંકવા અમારો મામો આવશે. અને જ્યાં મામો પાસા ફેંકે ને એ ઘરને વેર વિખેર કરે. પણ આ ભાણા નહોતા સમજ્યા. દુર્યોધને કીધું કે મારા મામા જ પાસા ફેંકશે, અને મામા એ જ ફેંકા. મામાએ ફેંકા અને દ્રૌપદી હરાણા. અને 5 પાંડવોએ નીચું મોઢું નાખી અને પોતાની પાંચાલી પત્નીને દુર્યોધને એમ કીધું કે દુશાસન એને નિર્વસ્ત્ર કરશે. દ્રૌપદીને એક વાણી ઉપરથી આ જીભ કેવી કામ કરે વિચાર કરો તમે. એવી વાણી વાપરો કે કોકને સારું લાગે. હવે આને પાસા ફેંકા. શકુની પાસે એવા પાસા હતા કે ઈ આપણી તરફ જ વળે, સામે વાળા હારે. ઘણા ગંજી પત્તા રમતા હોય ઓલા, એમાં એની પાસે સેટિંગ જ હોય બધું. એનામાં 3 એકા નીકળે, બાકી રાણીઓ ભલે ને ગમે ત્યાં નીકળે. એવું હોય બધાનું. હવે આને પાસા રમ્યા અને શકુનીએ ફેંકા. અને જે શકુની ઘરની અંદર ફેંકતો હોય પાસા, એ ઘરની અંદર વિનાશ 100% નક્કી હોય. અને એ શકુનીએ પાસા ફેંકા. દ્રૌપદીને હાયરા પાંડવો અને ન્યાકને નિર્વસ્ત્ર કરવા મૂક્યા. દુશાસન ચીર ખેંચે. દ્રૌપદીએ એમ કીધું કે ભીષ્મ દાદાને કે પિતાજી, આ મારા પતિઓ મને હારી ગયા છે. આ જુગારમાં મને મૂકવાની કોઈ વસ્તુ છું? હું કોઈ સત્તા, હું કોઈ સંપત્તિ? ભીષ્મ દાદા બોલ્યા નહીં, નીચું જોઈ ગયા. દ્રોણાચાર્ય પાસે દ્રૌપદી આંતરનાદ કરવા ગઈ. કૃપાચાર્ય પાસે કોઈ હામો ન જોયું. એક દ્રૌપદી કરણ પાસે ન ગઈ.
કર્ણની પાસે ન ગઈ. જો કર્ણની પાસે ગઈ હોત ને તો પાસા તો ન્યા રહ્યા, શકુનીને ભો ભેગો કરી દેત કર્ણ. એવડી એનામાં તાકાત હતી. જાણતો હતો કે અર્જુન મારો સગો ભાઈ છે, પણ કર્ણ પાસે એને યાચના ન કરી. અને એને યાચના કરી કેની પાસે? બધા વીરો પતિ પાસે ગઈ, ધર્મરાજ યુધિષ્ઠિર પાસે, અર્જુન પાસે, નકોલ પાસે, સહદેવ પાસે, બધાની પાસે જઈને કીધું કે તમે આ હારી ગયા છો. હવે દુશાસન એમ કે છે કે મને નિર્વસ્ત્ર ભરી સભામાં કરવાની છે, તો આ યોગ્ય છે? બધા નીચું જોઈ ગયા. તૈયને ભગવાન કૃષ્ણને યાદ કર્યા. હે મારા હરિ, હે દ્વારકાના નાથ, જો તું મને એમ કહેતો હોય કે હું તારી બેન છું અને તું મારો ભાઈ છો, તો આ બેનની આબરૂ બચાવવા માટે હે દ્વારકાના નાથ આવજે. અને જો તું મારો ભાઈ તરીકે ન આવતો હોય ને તું એમ કહેતો હોય કે હું આ જગતનો ભગવાન છું અને હું દ્વારકાનો નાથ છું, તો આજ ભગવાન તરીકે એક સ્ત્રીની, એક અબડાની આબરૂ બચાવવા માટે આવજે મારા બાપ. અને ભગવાન કૃષ્ણએ દોટ મૂકી ભાઈ. અને જેટલા ચીર ખેંચતો જાય આ બાજુ ભગવાન પૂરતો જાય. આમાં તાણવા વાળા તાયણા કરે, તમને હેરાન કરવા વાળા કર્યા કરે, પણ પૂરવા વાળો જેથી તમારી ભેગો આવી જાય, અખિલ બ્રહ્માંડનો માલિક, તમારી માથે કોઈ ગુરુનો હાથ, કોઈ સદગુરુનો હાથ, કોઈ દેવનો હાથ આવી જાય ને, તેથી કોઈની તાકાત નથી કે તમને નીચા બતાવી શકે. એની માથે કૃપા આવી ગઈ. પણ દ્રૌપદીએ ઠપકો આપ્યો, ચીર તો પૂરા. ભગવાન કૃષ્ણને ઠપકો આપ્યો કે હે દ્વારકાના નાથ, હે મારા ભાઈ તરીકે આવ્યો છો તું? હે, હું કહ્યું નહીં કે આમથી આમ ને આમથી આમ દોડતી હતી અને આ દુશાસન મારા ચીર ખેંચતો હતો, અને તારે અહીંયા આવતા વાર કેમ લાગી? તો કે આવતા વાર એટલા માટે લાગી કે તે મને બોલાવ્યો જ નહોતો. તું તો પેલા આને બધાને બોલાવા ગઈ હતી. આપણે કેને બોલાવા જાય છીએ? કે આપણને કામના નથી ને એને આપણે બોલાવા જઈએ છીએ. જીવનમાં જે કામનો છે એનું નામ છે ભગવાન. પછી કોઈ પણ ભગવાન હોય, રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, રામાપીર હોય, કોઈ પણ દેવ હોય, એ ભગવાનને યાદ કરો. માણસને ઝૂકવાની જરૂર નથી. ભગવાન જો તમારી ભેગો હશે ને તો આ દુનિયા આખી તમારા વિરોધમાં હશે તો તમારી જીત નિશ્ચિત છે. અને ભગવાન જો તમારા વિરોધમાં હશે અને આખી દુનિયા તમારા ભેગી હશે તો હાર તમારી નિશ્ચિત છે. 100 કૌરવો, 88,000 કરોડ સેનાઓ, એની ભેગા ભગવાન હતા, કૃષ્ણ ભગવાન. તો અર્જુન જીતી ગયો. તો ભગવાન તમારી ભેગો હશે તો તમારે હારવું નહીં પડે, જીતી જાશો. ત્યાં દ્રૌપદીએ પાછું એને એમ કીધું કે પ્રભુ, કે તમે ઈ તો ઠીક છે, આ મારા પતિ કે આમાં હારી ગયા, તો કે એમાંય મને કેમ હરાવી? અને મને હરાવી? હું તો તમારી બેન છું. ત્યાં એને એમ કીધું કે દ્રૌપદી, તે મને મોડો બોલાવ્યો. ને બીજી વાત ઈ છે કે જ્યારે આ લોકો રમત ચાલુ કરતા હતા ને, રમવાની જુગાર, ત્યાં દુર્યોધને એમ કીધું હતું કે મારા તરફથી પાસા કોણ ફેંકશે? તો કે મારા પાસા મારા મામા શકુની ફેંકશે. પણ તારા ભાઈડા એકેય બોલ્યા નથી, તારા ઘરવાળા એકેય બોલ્યા નથી કે અમારા પાસા ફેંકવા દ્વારકાનો નાથ આવશે. અને જો મને બોલાવ્યો હોત ને પાસા ફેંકવા, શકુની હું હસ્તી છે કે તને હરાવે, તો હું તારા ભેગો પાસા ફેંકવા આવત, તારા પતિઓ ભેગો રહેત. એટલે જીવનમાં શાસ્ત્રમાં બતાવે છે કે ભગવાનને ભેગો રાખજો, માણાને નહીં રાખો ને તો હાલશે. માણાને તો ગમે એટલો રાખશો ને, ગમે એવી રીતે સેવા કરશો ને, ગમે એટલું દેહો ને, તોય તમે એના વિરોધી થાઓ. માણસને ભગવાન રાજી નથી કરી શક્યા, તમે કેવી રીતે રાજી કરી શકવાના? ભગવાનને રાજી કરવા માટેના એવા કર્મ કરો. ભગવાન રાજી થાય છે કે નહીં, બસ ઈ વિચારો. ભગવાન કેવી રીતે રાજી થાય છે? તો કે આપણે કોકનું ખરાબ કરવાનું, વિચારવાનું બંધ કરી દઈએ ને એટલે ભગવાન રાજી છે. બસ આ રીતે ભગવાને મહાભારતના યુદ્ધથી શરૂઆત કરી. કે મહાભારતના યુદ્ધની અંદર દુર્યોધન, દુશાસન બધાના વધ થયા, આ પાસા ફેંકાણા, એની અંદરથી જીત પાંડવોની થઈ. પછી અશ્વત્થામા નામના બ્રાહ્મણ હતા. અશ્વત્થામાએ વિચાર કર્યો કે મારા પિતાને માર્યા, મારા પરમ મિત્ર દુર્યોધનને માર્યો,
હું આના કુળનો વિનાશ કરીશ. પણ સામી છાતીએ તો પહોંચી હગું એમ નથી, તો કેવી રીતે મારવા? તો કે સૂતા હોય ને ત્યારે મારવાના. હવે એને વિચાર કર્યો કે પાંડવો આજે રાત્રે તંબુમાં સુતાય છે, હું એને હણી નાખીશ. હવે અશ્વત્થામાં એ વિચાર કર્યો ને અશ્વત્થામાં જાય છે મારવા માટે. ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે પાંડવો માથે વિપત્તિ આવવાની છે. ભગવાન તમને અગાઉ સંકેત આપે, જો તમે ભગવાનના નામના જપ કરતા હોય ને તો અગાઉ સંકેત આપે કે તમારી માથે કઈક આપત્તિ આવવાની છે. હવે એ ભગવાનને યાદી આપીને પાંડવોને જગાડ્યા અને ગંગાના કિનારે લઈ ગયા. આ બાજુ અશ્વત્થામાં આવ્યા. દ્રૌપદીના 5 પુત્રો સુતાતા ઓઢીને, એને એમ હતું પાંડવો સુતા છે, 5 ને મારી નાખ્યા. આ બાજુ રુધિરની નદીઓ હાલતી થઈ ગઈ. 5 બાળકોને મારી નાખ્યા. અશ્વત્થામાં વયો ગયો. અશ્વત્થામાં ત્યાંથી રજા લઈ લીધી. આ બાજુ પાંડવો આવ્યા. દ્રૌપદી ચોધાર આંસુએ રડવા લાગી કે મારા 5 પુત્રોને મારી નાખ્યા છે. કોણે? તો કે અશ્વત્થામાએ. ત્યારે અર્જુને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી અશ્વત્થામાનું મસ્તક કાપીને તારા ચરણમાં નહીં મૂકું ને ત્યાં સુધી હું અહીં નહીં આવું. અને ભીમે એમ કીધું કે બીજી પ્રતિજ્ઞા એ છે કે અશ્વત્થામાના રક્તથી તારા વાળ કેશને હું ધોઈશ. અર્જુન અને ભગવાન કૃષ્ણ ગયા છે અશ્વત્થામા સામે. આ બાજુ અશ્વત્થામાને જોયો. અશ્વત્થામાએ સામું બ્રહ્માસ્ત્ર છોડ્યું ને આ બાજુ અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું. બંનેના બ્રહ્માસ્ત્રથી આખું બ્રહ્માંડ માંડ્યું ડોલવા અને બળવા. હાહાકાર મચી ગયો. પૃથ્વી લોહી રુધિર વાળી બની ગઈ. બ્રહ્માસ્ત્રના એકબીજાના આગના ગોળાઓ નીચે માંડ્યા પડવા. ભગવાન કૃષ્ણએ વિરાટ સ્વરૂપ લીધું. ભગવાનના પગ ગયા પાતાળમાં, શીશ ગયું આકાશમાં. બ્રહ્માસ્ત્રને શાંત કર્યું અને અશ્વત્થામાને પકડો. અશ્વત્થામાને પકડી અને અર્જુનને કહે છે કે બાંધી દો, અને દોરડેથી બાંધો. અશ્વત્થામાને વિચાર, અર્જુનની પરીક્ષા લીધી ભગવાને કે આ લોકોને રાજપાટ આવી ગયા, એના ભાઈઓને મારી નાખ્યા, આવી સત્તા અને સંપત્તિ બે આવી છે, તો આનામાં કેટલીક બુદ્ધિ આવી છે કે એ નહીં, મારે જોવું છે. અર્જુનને ભગવાનને એમ કીધું, કૃષ્ણ ભગવાને, એ કે આને મારી નાખ, તારા પુત્રોને માર્યા છે. અર્જુન કે નહીં, કારણ કે આ ગુરુ પુત્ર છે, ગુરુનો દીકરો છે, ગુરુ સમાન છે, એને મરાય નહીં, એને માન દેવું પડે. હવે આનો નિર્ણય કે દ્રૌપદીજી કરશે. બાંધી દોરડેથી લેવા. દ્રૌપદીની સામે જોયું અને દ્રૌપદીની નજર એની સામે પડી. પોતાના પુત્રને મારનારા હત્યારો સામે આવ્યો હોય અને એની સામે આ ભારતની આર્ય નારી દ્રૌપદીજીએ એવું કીધું હતું કે મુક્ત કરી દો આને. કેમ? તો કે એના પિતા કોણ હતા? દ્રોણાચાર્ય, જેને પોતાના પુત્રને જ્ઞાન વિદ્યા નથી આપી, તમને આપી છે. અને એના પિતાજી તો મૃત્યુ પામ્યા છે, એ ઠીક, પણ એની માતા ગૌતમી વિધવા છે. મારો તો તમે આધાર છો, આ વિધવા છે, આની માં. આને વધ કરી નાખશું આપણે તો એ નિરાધાર જાહે ક્યાં? મારા ભાગ્યમાં જે લખ્યું હતું ને એ થયું, પણ આને મુક્ત કરો. બ્રાહ્મણને મારવો અને બ્રાહ્મણનું અપમાન કરવું નહીં, હત્યા સમાન છે. બ્રાહ્મણનો જીવનમાં દ્વેષ ન કરવો, બ્રાહ્મણનો તિરસ્કાર ન કરવો. બ્રાહ્મણ આંગણાની અંદર આવે ને તો ભગવાન એમ કે છે કે બ્રહ્મવાક્ય જનાર્દનમ, બ્રાહ્મણના મુખમાંથી જે નીકળ્યા શબ્દો એ ભગવાન કે મારા મુખમાંથી નીકળેલા શબ્દો છે. ભગવાન વિષ્ણુ પરમાત્માને બ્રાહ્મણ બહુ પ્રિય છે. બ્રહ્મણ્યો બ્રહ્મકુદ બ્રહ્મા બ્રહ્મ વિવર્ધનમ બ્રહ્મગનો બ્રાહ્મણ પ્રિય. ગમે એવી મૂર્તિ કોઈ પણ લઈ આવે તેમાં પ્રાણ પૂરવા હોય ને ત્યારે બ્રાહ્મણને બોલાવવા પડે. પછી ગમે એવા સિદ્ધ પુરુષ હોય ને તોય એને બ્રાહ્મણને બોલાવવા પડે. ભગવાન એમ કે છે કે બ્રાહ્મણ મારું હૃદય છે, બ્રાહ્મણ મને પ્રિય છે. તો ભગવાને બ્રાહ્મણ જાણીને મુક્ત કર્યા. એ કે આને મુક્ત નથી કરવો. હવે એની અંદર જે જન્મસિદ્ધ મણી છે ને એ છીનવી લ્યો. જન્મસિદ્ધ મણી હતો એ લઈ લીધો, નિસ્તેજ બનાવી અશ્વત્થામાને મુક્ત કર્યો. પણ અશ્વત્થામાને શાંતિ તોય ન થઈ.
અશ્વત્થામાએ વિચાર કર્યો કે મને મુક્ત કર્યો, મારું અપમાન કર્યું છે, હજી હું આના વિનાશ આના કુળનો કરીશ. કેવી રીતે? તો કે ઉત્તરાના ગર્ભની અંદર બાળક હતું, એને બીજું બ્રહ્માસ્ત્ર છોડ્યું ને ઉત્તરાના ગર્ભને બાળવા લાગ્યું. આ બાજુ ભગવાન દ્વારકાનાથ જવા માટે રવાના થાય છે. એટલામાં ઉત્તરાને અગ્નિ થઈ દોડતી દોડતી ભગવાન ઠાકોરજીની પાસે આવીને ભગવાન કૃષ્ણ પરમાત્માને કહે છે, પ્રભુ મારા ગર્ભને અંદરથી કોઈ બાળે છે એવું લાગે છે. ભગવાને અંદર પ્રવેશ કર્યો સૂક્ષ્મ સ્વરૂપે. આની અંદર બધી નારીઓની વાત કરી છે, એમાં એક એવી નારી છે, એવી સ્ત્રી છે આખા મહાભારતમાં. કેવી? તો કે જેના ઉદરમાં, જેના પેટની અંદર ભગવાન અને ભક્ત બે હોય ને એવી એક જ નારી, એનું નામ છે ઉત્તરા. ઉત્તરાના ગર્ભની અંદર રાજા પરીક્ષિત હતા, એ ભગવાનના ભક્ત હતા, અને ભગવાન એને બચાવવા માટે એના ઉદરની અંદર ગયા. એટલે ભક્ત અને ભગવાન બેયને હાચવી હગે, એનું નામ ઉત્તરા. કૌશલ્યાના ઉદરની અંદર ભગવાન આવ્યા, પણ ભગવાન એક જ આવ્યા, ભક્ત નહીં. દેવકીજીના ઉદરમાં ભગવાન આવ્યા, પણ એક જ આવ્યા. પણ એક આ ઉત્તરા છે ને, એના ગર્ભમાં તો ભગવાન આવ્યા ને ભગવાનનો ભક્ત આવ્યો. આટલા મહાન છે સ્ત્રી. ઉત્તરાના ગર્ભની અંદર પધાર્યા. હવે આ બધી વસ્તુ પૂરી થઈ. બ્રહ્માસ્ત્ર ને બાળી અને રાજા પરીક્ષિતની રક્ષા કરી ભગવાને. ત્યારબાદ ભગવાને વિચાર કર્યો કે હવે મારે આ જવું છે. મારે હવે ભગવાને દારૂક સારથીને કીધું, રથ તૈયાર કરો. રથ તૈયાર કરવા માંડ્યા. એમાં રસ્તામાં બધાય મળે છે ને, બધાએ મળી લીધું ભગવાન દ્વારકાધીશને. એમાં મળતા મળતા એક ખૂણા ઉપર માં કુંતાજી ઊભા હતા, અને કુંતાજી ઊભા હતા અને બે હાથ જોડીને વિનંતી કરતા હતા. ભગવાન એમ કહે છે કે ફૈબા, તમે મને પગે લાગો છો? હું તો તમારા ભાઈનો દીકરો છું, તમારે મને પગે ના લગાય. તો કે મને એમ હતું કે મારા ભાઈનો દીકરો છો, પણ હવે આજ મને ખબર પડી તું ભગવાન છો. જો તું ભગવાન ન હોત ને તો આજ મારા દીકરા એકેય જીવતા ન હોત. આજ મારા ભીમને કે ઝેરના લાડુ ખવડાવ્યા, લાક્ષાગ્રહમાં બાળવાની કોશિશ કરી, એને બચાવનારો તું હતો, બીજો કોઈ નહોતો. અને એ હવે અમારી પાસે બધું થઈ ગયું તો તું અમને મૂકીને હાલતો થયો. અટાણ સુધી તો ભાઈના દીકરા તરીકે મેં તારી પાસે મદદ લીધી છે, પણ આજ હું તને એમ કહું છું કે તું ભગવાન હોય તો મારી ઘરે રોકા. નહીં તો કે જો ન રોકાવું હોય તો મને એક વરદાન આપ. કોઈએ માગ્યું નથી. કોઈ માગે ભગવાન પાસે એવું? કુંતાજીએ માગ્યું એવું કોઈ ન માગે. આપણે હવારના પોરમાં મંદિરે જાય, કોઈ શંકર ભગવાનના મંદિરે જાય, કોઈ કૃષ્ણ ભગવાનના મંદિરે જાય, તો ત્યાં જઈને શું કહી કે છોકરીના લગ્ન કરી દેજો, સારું ઠેકાણું ગોતી દેજો, મકાન લઈ દેજો, 4 વ્હીલ ગાડી દેજો. આખી ફાઇલ આપણે એને મૂકીને આવી. ત્યાં જઈને કોઈ એવું કહેવા જાય ભગવાન પાસે કે મારા ઘરમાં ધબધબાટી બોલે એવું દેજો, મારું ક્યાંય ઘરમાં હાલે નહીં એવું કરી દેજો, મારા ધંધા નો હાલે એવું કરી દેજો, મારા જીવનમાં વિપત્તિઓ આવે એવું કરજો. એવું કોઈ માગે? પણ કુંતાજીએ માગ્યું, વિપદમ સંતન સસ્વ તત્ર તત્રમ જગદગુરુ ભવતો દર્શનમ યત્સ પુનર્ભવ દર્શનમ. કે હે ભગવાન, હે દ્વારકાના નાથ, અમારા ઘરમાં જીવનમાં ડગલે ને પગલે વિપત્તિ આવે, અને વિપત્તિ આવે ને તો જ આપણે એને યાદ કરીએ. દુઃખી હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય, એવી બીજા નહીં કરતા હોય. સુખી સમૃદ્ધિ બધી વસ્તુ આપણને ભગવાન આપી દે ને તો આપણી પાસે ટાઈમ જ ન હોય. સમજ્યા? આપણે એમ કહીએ કે આ ભગવાનને આ દઈ દઈએ તો ભગવાનને નામ લઈ, પણ નહીં. જો દુઃખ આવે ને આપણા જીવનમાં કાંઈ પણ, તો આપણે ભગવાનની માનતા મંડી કરવા. કોઈ માતાજીની કરે, કોઈ પિતાજીની કરે, કોઈ દેવની કરે કે હે બાપા, હું તમારા 2 વાટે દીવા કરીશ, મારું આ કામ પતાવી દો. હવે તો પરીક્ષા દેવા જાય તો એ દીવા માનીને જઈશ. બોલો, જાણે એને કેમ એડમિશન લીધું હોય ત્યાં. સંબંધ કરવો હોય તો કે અમે જોવા ગયા છીએ, એને હા હોકારા નથી થયા, અમે ઊભી વાટે 2 દીવા કરશું, હા પાડી દે. તો આવા કામ એને નો હોપવાના હોય. હા, પણ સવારથી સાંજ સુધીની અંદર આપણે જ્યારે ભગવાનની પાસે આપણે આવીએ ને, ઘરની અંદર આવીએ, ત્યારે ભગવાનને પગે લાગી અને દર્શન કરીને ભગવાનને પ્રાર્થના કરવાની. પછી સવારમાં ઘરેથી જઈએ
ત્યારે ભગવાનને પગે લાગો. હાલતા ચાલતા બેસતા ઉઠતા ભગવાનને નમન કરો અને ભગવાનને આગળ કરો. આ બધાએ ભગવાનને આગળ કરતા હતા. જેને જેને ભગવાનને આગળ કર્યા છે ને એ લોકો જ આગળ થયા છે. જો આ બધા સંતો બધા થઈ ગયા એ બધા ભગવાનને આગળ કર્યા છે. તો ભગવાનને આગળ કરવા આપણે ક્યાંય આગળ થવું નહીં કે હું આ કરું છું ને એ વિચારવું નહીં. આપણાથી કાંઈ થતું નથી. આપણી ઈચ્છા હોય ને તો આપણે બીજું કાંઈ કરી ન શકીએ. આપણી થાળી હોય ને એ જમી ન શકીએ. આ ભગવાન ધારે છે ને ત્યાં જ આપણને બધું કરી શકે છે. ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, એ વાત સત્ય છે. તો ભગવાનનું આરાધન કરવું, ભગવાનના નામનો જપ કરવો અને ભગવાનને યાદ કરવા. હવે કથાને વિરામ આપી ફરીવાર 3 વાગે ભગવાનની કથા શરૂ થશે. એ પહેલા ભગવાનના નામનો જય જયકાર કરવાનો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ.